રાજ્યમાં કોરોનાના નવા કેસ 10,000ની નીચે આજે 9,995 કેસ આવ્યા સામે 104 દર્દીના મોત. હડતાળિયા મેડિકલ ટીચર્સની માંગોનો સ્વીકાર. 7મા પગાર પંચ મુજબ એનપીએનો લાભ અપાશે. આગામી 24 કલાકમાં લો પ્રેશર પરિવર્તિત થશે વાવાઝોડામાં. 16 થી 18 તારીખ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી. ભાવનગર, પોરબંદર, જાફરાબાદના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ. એનડીઆરએફની 15 ટીમ સ્ટેન્ડ બાય. અધિકારીને હેડક્વાર્ટર ન છોડવા સૂચન. ધોરણ 12ના વિદ્યાર્થીઓને નહીં મળે માસ પ્રમોશન. સમિતિની રચના કરી સરકાર તૈયાર કરશે પ્લાન. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ છે દયનીય. મંતવ્ય ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં ચોંકાવનારી હકીકત સામે આવી. નમસ્કાર, સ્વાગત છે આપનું સીધો સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. કોરોનાએ અત્યાર સુધી લગભગ દુનિયાના બધા જ દેશોને પોતાના ભરડામાં લીધા છે અને અનેક દેશોએ આ કોરોના કાળમાં ઘણું બધું ગુમાવ્યું છે. એક સમય હતો કે જ્યારે અમેરિકામાં સૌથી વધારે કેસો સામે આવતા હતા, સૌથી વધારે મૃત્યુઆંક અમેરિકામાં જ નોંધાયો હતો અને એવી હાલત અત્યારે ભારતની જોવા મળી રહી છે. જો કે અમેરિકા તો આ સ્થિતિમાંથી બહાર આવી ગયું છે. જો બાઇડને આજે જાહેરાત પણ કરી છે, અમેરિકાને કોરોના મુક્ત જાહેર કરાયું છે. જો કે ભારતની સ્થિતિ હજુ પણ ગંભીર છે. ચર્ચા આજે એ જ મુદ્દા પર કરીશું. અમેરિકા કોરોના મુક્ત થયું, ભારત ક્યારે? અને આજ અંગે ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યુએસએથી બીએ પોલિટિકલ સાયન્સ વિતાસ્તા કૌલ વ્યાસ. વિતાસ્તાબેન, આપનું સ્વાગત છે. સૌથી પહેલા અનેક સવાલ થાય. એક ખુશી કે અમેરિકા કોરોના મુક્ત થઈ ગયું છે, પરંતુ એક ગંભીર પ્રશ્ન આપણા માટે કે આપણો દેશ ક્યારે કોરોના મુક્ત થશે? અમેરિકા જેવી સ્થિતિ કદાચ હવે આપણા ભારતમાં છે. શું રણનીતિ ત્યાં કામ કરી ગઈ? વેક્સિન પણ ત્યાં ઝડપથી આપવામાં આવ્યું છે. લગભગ ત્યાંના 36% લોકો સંપૂર્ણ વેક્સિનેટેડ થઈ ગયા છે, બંને ડોઝ પૂરા કર્યા છે. સૌથી પહેલા તો કઈ કામગીરી પર આ કામ થયું છે જેના કારણે અમેરિકા કોરોના મુક્ત થયું છે? સૌથી પહેલાં મારે એ કહેવું છે કે જ્યારે અમેરિકાની પરિસ્થિતિ બહુ ખરાબ હતી ત્યારે હું પોતે અમેરિકામાં હતી. લાસ્ટ યર મેમાં હું પાછી ઇન્ડિયા આવી, કારણ કે ત્યાં એટલું ભય થઈ ગયું હતું લોકોની વચ્ચે કે હવે અહીંયા નહીં રહેવાય. અમેરિકાની એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી. અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં હવે એ જ પરિસ્થિતિ છે. ઇવન વર્સ કહીએ તો બી ચાલે. અત્યારે આપણે એવું કહીએ તો જો બાઇડને અમેરિકા માટે સારા સ્ટેપ્સ લીધા છે. વેક્સિનેટ 36% લોકોને, તમે જેવી રીતે કીધું 36% લોકો ફૂલ્લી વેક્સિનેટ થઈ ગયા છે. અને એનું કારણ એક જ છે કે લોકોએ લો ફોલો કર્યો છે. અને બીજું એ બી છે કે આપણે ઇન્ડિયા અને અમેરિકાને કમ્પેર નથી કરવું ફર્સ્ટ ઓફ ઓલ, કારણ કે અમેરિકા પાસે જે પૈસા છે, અમેરિકા પાસે જે ગવર્નન્સ છે, એ ઇન્ડિયા પાસે અત્યારે નથી. તો બી આપણે ઇન્ડિયા બિંગ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન્સ બિંગ ઇન્ડિયન્સ આપણે બધાને વેક્સિનેશન પહોંચાયા જાન્યુઆરીમાં, જ્યારે આપણા કેસીસ બહુ ઓછા હતા. જ્યારે આપણી ગવર્મેન્ટને એવું લાગ્યું કે હવે ઇન્ડિયામાં આપણે આ ડોજ કરી દીધું છે કે હવે કોવિડ કેસીસ વધશે જ નહીં. જ્યારે 11,000 જ કેસ થયા હતા આખા ઇન્ડિયામાં એવરેજ દિવસના, અને ખાલી 100થી ઓછા લોકોની મૃત્યુ થઈ હતી. એટલે એ વખતે આપણે વેક્સિન પોલિસી ચાલુ કરી હતી, જે આપણે આખા દુનિયામાં વેક્સિન આપણે બધાને પહોંચાડી હતી. હવે આપણે એને હોલ્ટ કર્યો છે કેમ કે ઇલેક્શન થઈ, મેચિસ થઈ, એના પછી જે બૂમ આવ્યો છે કેસીસમાં, એના કારણે અત્યારે ઇન્ડિયા બહુ જ ખરાબ પરિસ્થિતિમાં પહોંચી ગયું છે. અમેરિકામાં હવે ફાઇનલી ધીમે ધીમે ઓછું થયું છે. જો બાઇડને આજે જ કીધું કે વેક્સિન કરાવો કાં તો માસ્ક પહેરો, તમારો ચોઇસ છે. એ બી ઇન્ડિયામાં આપણે એવું જ કરવાનું છે. વેક્સિન કરાવો કાં તો માસ્ક પહેરો. અત્યારે બધા એ જ કરવાનું છે કે તમે ટાઈમસર વેક્સિન લઈ લો, ટાઈમસર તમારા પોતાની અને તમારા ફેમિલીની ટેક કેર કરો. અત્યારે ખાલી એ જ ઇમ્પોર્ટન્ટ છે. હા, એટલે અમેરિકામાં પણ મોટા ભાગના લોકોએ વેક્સિન લઈ લીધી છે, પરંતુ જો બાઇડને એ પણ સ્પષ્ટ કર્યું છે કે જેને વેક્સિન લેવાની બાકી છે એમને તો કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવું જ પડશે. આપણી સાથે અમેરિકાથી જે અમેરિકન નાગરિક કૌશિક શાહ જોડાઈ ચૂક્યા છે. કૌશિકભાઈ, આપનું સ્વાગત છે. અમેરિકાની એક સમય હતો જ્યારે ગંભીર પરિસ્થિતિ હતી, સૌથી વધુ કેસો સામે આવતા હતા, તેમાંથી પણ હવે અમેરિકા બહાર નીકળ્યું છે.
આખરે શું કામ લાગી ગયું છે? વેક્સિન લાગ્યું છે કામ, તંત્રની કામગીરી કામ લાગી છે અને સાથે જ અમેરિકન નાગરિકોનો પણ સહયોગ રહ્યો છે. કામ લાગી છે. શરૂઆતમાં કોરોનાએ અહીંયા આગળ કેર વર્તાયો હતો, પણ ધીમે જે પ્રમાણે અમેરિકાનું નવું ડેવલપમેન્ટ, નવું વેક્સિન માટેનું જે પણ કામકાજ ફાઇઝર, મોડર્ના, જોન્સન એન્ડ જોન્સન બધી કંપનીઓ કરી અને જે વેક્સિનની શરૂઆત એ લોકોએ કરી કે ગ્રેજ્યુઅલી સ્ટેજ બાય સ્ટેજ, પહેલા એમ કે જે ડોક્ટરો છે, નર્સો છે એ લોકોને, પછી સિનિયર સિટીઝન જે 70 વર્ષની ઉપરના જે લોકોને, એવી રીતે જુદી પ્રક્રિયાઓથી એ લોકોએ જે પ્રમાણે વ્યવસ્થા કરી સ્ટેટ વાઇઝ, એ એટલી સુંદર કામગીરી કરી કે એના માટે એમ થાય કે આપણને સલામ કરવાનું મન થાય. બિલકુલ, એટલે વિકાસબેન આપણે કમ્પેર નથી કરવાની, પરંતુ કંઈક શીખી શકાય ચોક્કસથી કે જે પ્રમાણે કામગીરી થઈ સ્ટેપ બાય સ્ટેપ, એ પ્રમાણે પણ જો ભારતમાં થાય. અહીં લોકો માટે એક મેસેજ એ રહેશે કે ક્યાંક બેદરકારીઓ આપણે જે દાખવી છે, સરકારે પણ દાખવી છે તો સામે નાગરિકોએ દાખવી છે, એ ભૂલ તો આપણે નથી જ કરવાની, પણ વેક્સિનેશન પર ભાર આપવો પડશે. અને આપણે એટલું બી ગો હેડ. જી વિકાસબેન, હા આપને જ. આપણે એટલું ધ્યાનમાં રાખવું પડે કે આપણે ઇન્ડિયાની પોપ્યુલેશન 1.3 બિલિયન લોકો છે, જ્યાં અમેરિકાના 330 મિલિયન લોકો છે. એટલે બહુ જ મોટો ડિફરન્સ છે કોઈ બી કાયદા કાનૂનને એન્ફોર્સ કરવા માટે. એટલે આમાં હું નાગરિક તરીકે, તમે ગવર્મેન્ટ તરીકે બધાએ એક સાથે કામ કરીને કરવું પડશે. લગ્નો પોસ્ટપોન કરો, ઇલેક્શન પોસ્ટપોન કરો, એક્ઝામ સ્ટુડન્ટ્સને ના ફોર્સ કરો કરવા માટે. આજે તે રીતે તમે હમણાં કીધું કે હજી એ લોકો હજી ડિસાઇડ કરીને કહેશે કે 12મા અને 10મા ધોરણના સ્ટુડન્ટ્સને શું કરવાનું છે. શું આપણે એવી પરિસ્થિતિ એવી છે અત્યારે ઇન્ડિયાની કે જરૂરી એ નથી, તમે બધાને પાસ કરી દો. કેમ કે તમે અત્યારે GMDC અમદાવાદ ગ્રાઉન્ડમાં તમે ખોલ્યા, નવા બેડ્સ કર્યા, તમે એ દિવસે ખાલી એ જ દિવસે એવું રાખ્યું કે તમારે ત્યાં જઈને લાઈનમાં ઉભા રહીને તમારે નામ લખાવાના. એવું થોડી ચાલે. તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ કરાવવું છે તો બી તમે તમારા સિટીઝન્સને કહો છો કે તમે આવો અને અહીંયા નામ લખાવો. એટલે મારા ખ્યાલથી ગવર્મેન્ટે થોડી બહુ ભૂલચૂક કરી છે, થોડી બહુ કરતા થોડી વધારે. પણ આપણે નાગરિકોએ બી થોડુંક માઇન્ડફુલ રહીને, થોડું અલર્ટ કરીને કે ભાઈ આપણે ઘરે રહીશું, આપણે ડબલ માસ્ક પહેરીશું, આપણે લગ્નો પ્રસંગો ઓછા કરીશું, તો કદાચ આપણે આજથી 1 વર્ષ પછી આપણી ઇકોનોમી, આપણા બધી વસ્તુએ આગળ વધીશું. અમેરિકામાં બી એવું જ થયું છે. એવું નથી કે અમેરિકાના નાગરિકોએ બધું જ ફોલો કર્યું છે. જ્યારે આ પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી અમેરિકામાં, ત્યારે અમુક લોકો એવા હતા કે અમારે માસ્ક નથી પહેરવા, આ બધો હોક્સ છે. અમુક લોકો હતા એવા. દરેક દેશમાં એવા લોકો હોય જે માને નહીં, પણ એ તમારા ગવર્મેન્ટ પર ડિપેન્ડ કરે છે કે તમે એમને કેવી રીતે સમજાવો છો, તમે એમને કેવી રીતે થોડી ગોઠવણ કરી આપો છો. બિલકુલ, એટલે બેદરકારી દાખવાઈ છે અને એનું જ પરિણામ અત્યારે ભારત ભોગવી રહ્યું છે. આપની પાસે આવું છું કૌશિકભાઈ, ભારતમાં સરકારે, મતલબ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સત્તા સોંપી છે કે જે તે રાજ્યમાં લોકડાઉન લગાવવું કે નહીં. ઘણા રાજ્યોએ લગાવ્યું છે, ઘણા રાજ્યોએ મિની લોકડાઉન લગાવ્યું છે. તો અમેરિકામાં કઈ રીતે સ્ટ્રિક્ટલી ડિસિઝન લેવામાં આવ્યા કે જેનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોરોના મુક્ત થયું છે અમેરિકા? સાચી વાત છે, કોરોના મુક્ત થઈ રહ્યું છે. લગભગ મોટા ભાગના 70% લોકોને વેક્સિન મળી ગઈ છે અને 35 થી 40% લોકો એમાં હજી પણ એની લાઈનમાં છે. ધીમે એ લોકો વેક્સિનનું એટલું સરસ ડેવલપમેન્ટ કરે છે કે હવે 12 થી 20 વર્ષના છોકરાઓને પણ વેક્સિન મળવાની છે. અને એ સિવાય પણ બાળક જન્મે અને 6 મહિનાનું થાય ત્યારથી એને વેક્સિન મળે, એ રીતના પણ પ્રયત્ન એ લોકોના ચાલુ છે. આ બધા પ્રયત્નોથી અમેરિકા છે તો ખરું દુનિયામાં સૌથી મોખરા નંબરનું કન્ટ્રી, પણ એ લોકોના ડેવલપમેન્ટ એટલા બધા સરસ છે કે લોકો એના માટે થઈને કોઈને જગ્યાએ ક્યાંય લાઈનમાં નથી ઉભરવું પડતું, કશું જ કરવું નથી પડતું. ટર્ન બાય ટર્ન નંબર આવે છે, એજ વાઇઝ નંબર આવે છે, તમારે કામ વાઇઝ નંબર આવે છે અને બધાને વેક્સિન સરસ રીતે મળે છે. એટલી બધી સરસ ગોઠવણી હોય છે. જ્યાં અમે વેક્સિન લેવા ગયા, મારી 2 વેક્સિન પૂરી થઈ ગઈ છે, અમે વેક્સિન લેવા ગયા પણ એટલી સરસ ગોઠવણી હોય છે કે તમને ટાઈમ આપે છે એ લોકો, એ ટાઈમે તમારી જગ્યાએ જવાનું હોય છે અને એ જગ્યાએ તમારી પહેલી વેક્સિન પછી તમને કાર્ડ ઉપર સહી કરીને આપે છે, પછી બીજી વેક્સિન પતે તો બીજી વેક્સિન ઉપર કાર્ડ ઉપર સહી કરીને આપે છે. અને લોકોમાં પણ જાગૃતતા છે. લોકો પણ કોઈ જગ્યાએ મોલમાં, કોઈ જગ્યાએ શોપિંગ સેન્ટરમાં, કોઈ પણ જગ્યાએ જાય છે તો એ લોકો એટલું બધું ધ્યાન રાખે છે. માસ્ક બધી જગ્યાએ કમ્પલસરી છે અને હજી પણ કમ્પલસરી છે. વેક્સિનો લઈએ છે
પણ માસ્ક બને ત્યાં સુધી બધા જ પહેરે છે. જેને વેક્સિન લીધા છે અને કોરોના હજી સુધી અહીંયા અમેરિકામાં મેં કોઈ કેસ સાંભળ્યા નથી. હા. ઇન્ડિયામાં મેં સાંભળ્યા છે કે વેક્સિન લીધી છે છતાં પણ કોઈને કોરોના થયા છે એવા કેસ સાંભળ્યા છે. બિલકુલ. એટલે પણ કૌશિક, હા, વેક્સિનના કૌશિકભાઈ, એક અત્યંત અગત્યનો સવાલ આપને કરવો છે કે આપ અમેરિકામાં છો, એટલે ભારતમાં એવી બૂમો ઉઠે છે ક્યારેક ક્યારેક વેક્સિનનો જથ્થો ખૂટી જાય છે, એટલે ડોઝ નથી મળતા, ફરી પાછો વેઇટ કરવો પડે છે. ઘણા લોકોમાં હજુ પણ એ માન્યતા છે કે વેક્સિન લગાવીશું તો આડઅસર થશે, લોકો વેક્સિન લેવા માટે નથી જઈ રહ્યા. એવા સવાલો અહીં અમે ભારતમાં ઉઠી રહ્યા છે. તો અમેરિકામાં આવું કંઈ જોવા મળ્યું હતું કે સિસ્ટમ પ્રોપર કામ કરી? ના, સિસ્ટમ બહુ સરસ કામ કરે છે અને હજી સુધી મેં ઇન્ડિયામાં સાંભળે છે કે અમે વેક્સિન નથી લેવાના. અમેરિકામાં કોઈને પણ એવું નથી કે અમે વેક્સિન નથી લેવાના. સરસ રીતે લોકો બધા જ કોઓપરેટ કરે છે અને સરસ રીતે ગવર્મેન્ટની સાથે પણ કામકાજ કરે છે. ગવર્મેન્ટ પણ એટલું બધું સરસ કામ કરે છે કે એની સફળતા એ લોકોને એના હિસાબે જ મળી છે. બિલકુલ. કૌશિકભાઈ, ત્યાં અહીં જે તે આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન આપવામાં આવે છે. બીજું કે હવે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો પણ પ્રારંભ જો કે કરાયો છે મોટા સિટીઓમાં, તો અમેરિકામાં એમાં કઈ રીતે સિસ્ટમ હતી? લોકો વેક્સિન ક્યાં ક્યાં લઈ શકતા હતા? અમેરિકામાં એ લોકોએ સ્પેશિયલ સેન્ટરો બનાવ્યા છે. એ સેન્ટરોમાં પછી ડ્રાઈવ પણ એ લોકોએ ડ્રાઈવ થ્રુ પણ બનાવ્યા છે અને એ લોકોને સવારથી રાત સુધી આની અંદર એક સાથે 40 50 લોકો વેક્સિન માટેના ડોક્ટરો, નર્સો બધા જ હાજર હોય છે. ત્યાં આગળ પછી જ્યારે તમે વેક્સિન આપે તો તમને 15 મિનિટ અડધો કલાક બેસાડે છે અને કહે છે કે તમે જુઓ તમને કોઈ રિએક્શન આવે છે, શું છે શું નહીં. બહુ સરસ બધી પ્રશ્નાવલી એ લોકોની શરૂઆતની પણ સરસ હોય છે અને પછી પણ તમારે ધારો કે એક વેક્સિન થઈ જાય તમારી બીજી વેક્સિન આટલા દિવસે થાય છે, તમારે કયા ટાઈમે લેવી છે એ તરત ને તરત બુક કરે છે અને તરત ને તરત મળી જાય છે. એનું કારણ છે કે જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને અહીંયા જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાથી વેક્સિનની કોઈ તકલીફ નથી પડતી અહીંયા અને બહુ સરસ રીતે બધી વ્યવસ્થા ચાલી રહી છે. બિલકુલ. હા, એટલે વિકાસતાબેન, અહીં એક મોટો સવાલ છે કે અમેરિકાના નાગરિકો જાગૃત છે, એમને ખબર છે કે કોરોના સામેનું સૌથી મોટું હથિયાર વેક્સિન છે. હજુ ક્યાંક આપણે ભારતમાં લોકોની જાગૃતતાની જરૂર છે કે વધુમાં વધુ વેક્સિન લે. હું તમને રોકીશ ત્યાં. એકચ્યુઅલી આપણા ઇન્ડિયામાં બી બધાને ખબર જ છે કે વેક્સિનથી જ કામ થશે. તમે આપણા યુવાઓને જુઓ, એ લોકો દરેક ગ્રુપમાં, દરેક વેબસાઇટ પર 24 કલાક લાગેલા છે કે અમને ક્યારે વેક્સિન મળશે. જ્યારે 1 મહિના આવ્યું કે આપણે 18+ હવે વેક્સિન્સ મળશે, મારી જેવા કેટલા લોકો રેડી થઈ ગયા કે આપણે વેક્સિન્સ લઈશું. એ ખોટી વાત છે કે બધે એવું લાગે છે બધાને કે ઇન્ડિયન્સને વેક્સિન નથી લેવી. ઇન્ડિયન્સને વેક્સિન લેવી છે, વેક્સિન ઓછી પડે છે, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. એટલે હા, અવેરનેસ ગામડાઓમાં નથી, અવેરનેસ રિમોટ જગ્યાઓ પર નથી, પણ જે શહેરના લોકો છે, આપણા ગુજરાતમાં તમે લઈ લો, બરોડા, સુરત, અમદાવાદ, બધે સુરેન્દ્રનગર, એ બધી જગ્યાઓએ બધા રેડી છે વેક્સિન લેવા માટે. એ વાત અલગ છે કે વેક્સિન એમને પહોંચતી નથી ને મળતી નથી. અને આપણે બી ઇન્ડિયામાં 45+ જ્યારે બધાએ વેક્સિન લીધી ત્યારે સેમ જે રીતે કૌશલભાઈએ કીધું કે ત્યાં હોસ્પિટલમાં કે કોઈ બી સેન્ટરમાં જાય છે, 45+ને જ્યારે વેક્સિન આપે છે ત્યારે એમને ત્યાં કહે છે કે તમે અડધો કલાક અહીંયા રહો, એ રિએક્શન આવે છે કે નહીં. આપણે એ મેડિકલ ફિલ્ડમાં આપણે ઇન્ડિયા પાછળ નથી પડી રહ્યું અને પડશે બી નહીં. આપણને ખાલી સપોર્ટ જોઈએ છે ગવર્મેન્ટનો અને સિટીઝન્સનો, બંને સાથે મળીને કામ કરવાનું છે. બિલકુલ વિકાસબેન, પરંતુ સવાલ જ એ છે કે વેક્સિનનો જથ્થો અહીં ખૂટી રહ્યો છે. લગભગ દરેક જગ્યાએથી આ બૂમો ઉઠી રહી છે, તો એમાં સરકારે, તંત્રએ કઈ રીતે કામગીરી કરવી પડશે? એમાં એવું છે કે જ્યારે આપણે વેક્સિન્સનો બહુ જ જથ્થો હતો ત્યારે આપણે એક્સપોર્ટ કરી દીધી. હવે જ્યારે આપણને જરૂરત છે ત્યારે આપણે માસ પ્રોડક્શન કરી રહ્યા છે, પણ કંપનીઝ પાસે એટલા પૈસા નથી. આપણે એક વસ્તુ દિમાગમાં રાખવી પડે કે આપણે એઝ અ નેશન અમેરિકા જેટલું મોનિટરી વાઇઝ એટલે પૈસા વાઇઝ એટલા પાવરફુલ નથી. થઈશું પણ અત્યારે નથી. આપણે ડેવલપ કરી રહ્યા છીએ એટલે એના પ્રમાણમાં આપણે હજી થોડી સ્પીડ વધારી શકીએ છીએ, પણ આઈ પર્સનલી બિલીવ કે આપણે આપણું બેસ્ટ કરી રહ્યા છીએ. પણ થોડુંક કોર્પોરેશન મળશે, પૈસા ગવર્મેન્ટ એલોકેટ કરશે, અમુક કંપનીઝ છે, પ્રાઇવેટ કંપનીઝ છે, ગવર્મેન્ટ કંપનીઝ છે, એમને થોડા પૈસા આપશે તો વેક્સિન પ્રોડક્શન થોડું એક્સેલરેટ સ્પીડમાં થઈ શકશે. પણ અત્યારે મારા ખ્યાલથી મેડિકલ સ્ટાફ, નર્સિસ, ડોક્ટર્સ એમને જે વસ્તુઓ આપી રહી છે ને એમનાથી જેટલું થાય છે એટલું એ કરી રહ્યા છે. બિલકુલ એક બીજો સવાલ કે અમેરિકામાં હવે નાના બાળકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યું છે અને ભારતમાં એ સ્થિતિ પહોંચતા હજુ 4-5 મહિના લાગી શકે તેમ છે. એટલે એ માટે આપણે એ પહેલા સતર્કતા શું રાખવાની છે બાળકો માટે? સતર્કતા એ છે કે નીચે છોકરાઓ જ્યારે બધા મળીને ભેગા રમવા જાય છે, કારણ કે બધા લોકડાઉનમાં છે, એવું ના કરવા દો.
છોકરાઓને ઘરે એન્ટરટેનમેન્ટ આપો, ઘરે નેટફ્લિક્સ જોવા દો, એમને ઘરે યુટ્યુબ જોવા દો, ભણાવો એમને ઘરે, એમને નીચે ભેગા ના થવા દો. કેમ કે આ જે સેકન્ડ સ્ટ્રેન આવ્યું છે એ આપણા ઇન્ડિયામાં મ્યુટેટ નથી થયું, એ બહારથી મ્યુટેટ થઈને ઇન્ડિયામાં આવ્યું છે. એટલે એ વધારે ખતરનાક છે પહેલા સ્ટ્રેન કરતાં. જે આ સ્ટ્રેનમાં આપણે જોયું છે કે નાના છોકરાઓને બી ઇફેક્ટ થઈ રહ્યું છે. એટલે એને દિમાગમાં રાખીને આપણે એવું રાખવું પડશે કે છોકરાઓને બી સોશિયલ ડિસ્ટન્સિંગ સમજાવવું પડશે. ખાલી બહારના લોકો કે મોટા લોકો નહીં કે જે બહાર જાય છે, તમે સોસાયટીમાં બી ભેગા થાવ છો, ના થાવ, અને તમારે નીચે જવું પડે છે તો ડબલ માસ્ક પહેરો. તમે છોકરાઓ છો, વડીલ છો, જે બી હોય, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હા, છે. એટલે લોકોમાં પણ સેલ્ફ ડિસિપ્લિન આવી જોઈશે. Definitely. કૌશિકભાઈ, અમેરિકન નાગરિકોની વાત કરીએ તો ત્યાં લોકોનો કેવો સહયોગ મળ્યો? કારણ કે લોકોના સહયોગ વગર તો આમાંથી બહાર નીકળવું પોસિબલ જ નથી. એટલે અમેરિકન સિટીઝનનો કેવો સહયોગ રહ્યો તંત્રની સાથે, સરકારની સાથે? એક વસ્તુ આમાં ખાસ કહેવી છે કે અમેરિકન સિટીઝન તો સારામાં સારો સહયોગ રહ્યો જ છે, પણ એની સાથે ગઈકાલે જ મારી ગ્રાન્ડ ડોટર પણ એ 15 વર્ષની છે, એનું પણ ત્યાં આગળ રજીસ્ટ્રેશન થઈ ગયું ને એનું પણ વેક્સિન ચાલુ થઈ. એટલે હવે નાના છોકરાઓ માંડીને બધાને વેક્સિન મળવાની છે. પ્લસ એ લોકો એટલી બધી કેર કરે છે કે તમે ઈમેલ થી, તમને વોટ્સએપ થી, તમને મેસેજ રિમાઇન્ડર મોકલ્યા જ થઈ ગઈ છે, તમારે આ જગ્યાએ તમે રજીસ્ટર કરો, એમ કરીને એ લોકો ગમે તેમ કરીને બધા બોલાવીને વેક્સિન આપે. એટલે જ અત્યારે અમેરિકા કોરોના મુક્ત થઈ રહી. બિલકુલ, લોકોને વેક્સિન તો આપી જ છે, પરંતુ જાગૃતતા પણ એટલી લોકો સુધી પહોંચાડી છે કે વેક્સિન લો, આનાથી આ ફાયદો થઈ રહ્યો છે. એટલે વિકાસતાબેન, આપણે વેક્સિનનો જથ્થો તો ખૂટી પડે છે, એ તો છે જ આપણી સામે એક મોટી સમસ્યા. બીજી તરફ સેન્ટરો વધારવાની જરૂર છે કે લોકો પોતાની રહે છે વિસ્તારમાં રહે છે તેની નજીક જઈને એ ડોઝ લઈ શકે. અથવા ઘણી બધી રસીઓને અત્યાર સુધી મંજૂરી મળી ચૂકી છે, લગભગ 8 અને 9 જેટલી. તો ઇમ્પોર્ટ કરવાની હોય, આજે પણ સ્પુતનિકનો પ્રથમ જથ્થો આવી ચૂક્યો છે ભારત. તો જે રસીને મંજૂરી અપાઈ છે એ રસીને ઇમ્પોર્ટ કરવામાં આવે. એ આપણે બેઝિકલી ડિસ્ટ્રિક્ટ વાઇઝ કામ કરવું પડે છે એમાં. અને અત્યારે જેવી રીતે 18+, 45+ને સ્કૂલ્સમાં બી વેક્સિન્સ આપવાનું ચાલુ કરી દીધું છે, જે મારા ખ્યાલથી બહુ સારી વસ્તુ છે કે આપણે જગ્યાઓનો ઉપયોગ કરી રહ્યા છીએ. સ્કૂલ છે, જેવી રીતે GMDC ગ્રાઉન્ડ છે, એવી રીતે બહુ બધા ગ્રાઉન્ડ્સ પર એ લોકોએ કેમ્પ્સ બી બનાવ્યા છે. નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ છે, એ લોકોએ બી ચાલુ કરી દીધું છે. એટલે મારા ખ્યાલથી આપણે ગવર્મેન્ટને વિનંતી કરવી જોઈએ કે આવી રીતે જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, આવી નાની મોટી સ્કૂલ્સ છે, ત્યાં બી કેમ્પ્સ કરી શકે. તો આપણે જેવી રીતે હું નવરંગપુરામાં રહું છું તો મારી આજુબાજુમાં સૌથી નજીક ખાલી એક સ્કૂલનો ઓપ્શન ના હોવો જોઈએ, 2-3 સેન્ટરનો ઓપ્શન હોવો જોઈએ. કેમ કે સ્લોટ્સ એટલા જલ્દી ભરાઈ જાય છે, કેમ કે બધા જ, મેં તમને કીધું, એવરીવન ઇઝ ઇન્વોલ્વ કે અમારે વેક્સિન લેવી જ છે, કારણ કે એનાથી જ આપણે આગળ વધીશું. અને એ જ આ બધી જ COVID-19ની મહામારીનો એ જવાબ એ જ છે કે આપણે વેક્સિન લઈએ. એટલે એના માટે આપણે સેન્ટર્સ ઇન્ક્રીઝ કરવા પડશે. આપણે હજી ઇમ્પોર્ટ સ્પુટનિકનું થયું છે, હજી આપણે બહુ જ બધી અમેરિકા પાસેથી બી આવશે. હવે કમલા હેરિસ અને જો બાઇડન પાસ કરી દીધો છે લો, એ લોકો પાસેથી બી આવશે. એટલે આપણે બધી કન્ટ્રીઝની જેટલી હેલ્પ લેવાની હોય એ આ વખતે લેવી જ પડશે. બિલકુલ. બીજું કૌશિકભાઈ, કે ત્યાં જો બાઇડને સ્પષ્ટ કહ્યું છે કે વેક્સિન લો કાં તો માસ્ક પહેરો, એટલે કે વેક્સિન લેવી પડશે, નહીં તો આપણે માસ્ક પહેરવું જ પડશે. એ જે નિર્ણય લાવ્યો છે, તો અત્યારની અમેરિકાની શું પરિસ્થિતિ છે? એકદમ સાચી વાત છે. કહેશો તો એ લોકોએ છૂટ આપી દે છે કે માસ્ક પહેરવાની જરૂર નથી, સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર નથી. મને એટલું પણ હું તમને ચોક્કસપણે કહું કે જ્યારે હું ચાલવા જતો હતો, જ્યારે વેક્સિન નથી થઈ, ત્યારે અમે માસ્ક પહેરેલો એ ચાલવા જઈએ ત્યારે સામેથી કોઈ આવે એ પણ ફંટાઈ જાય બીજી બાજુ, અમે પણ બીજી બાજુ માસ્ક પહેર્યો તે છતાંય ફંટાઈ જઈએ. એટલે અહીંયા આગળ ટેક કેર એવું બધું કરતા જ હોય છે. મારી ડોટર છે મિલિશેટ, એ પોતે CDC-માં જોબ કરે છે અને એ આ કોરોના ઉપર પણ કામ કરી રહી છે. અને એના તો એટલી બધી ગાઈડન્સ ને સરસ રીતે એ લોકોની વસ્તુઓ બહાર આવે છે CDC-ની, એને બધા લોકો પાલન કરે. બધાની એક જ વસ્તુ હોય છે અમેરિકામાં, CDC શું કહે છે, CDC શું કહે છે, કે CDC-ની જે ગાઈડલાઈન હોય બધા અહીંયા ફોલો કરે. દેટ ઇઝ અ મેઇન ક્રાઇટેરિયા અને સૌથી સારી વસ્તુ એ છે. બિલકુલ. CDC-ના વખાણ પણ જો બાઇડને કર્યા છે, કારણ કે એ પ્રકારની કામગીરી રહી છે. વિદાસ્તાબેન, એક બીજો સવાલ કે ભારતમાં લોકોને જાગૃત કરવા,
બીજું એ કે જેમ કૌશિકભાઈએ કહ્યું કે ત્યાં વેક્સિનના ડોઝ લીધા પછી ફરી તેઓ સંક્રમિત થયા હોય એવું મોટા ભાગે નથી થયું. જો કે આપણા દેશમાં એવા ઘણા બધા કિસ્સાઓ આવ્યા છે. જો કે બીજી તરફ કેન્દ્રએ પણ કહ્યું છે આરોગ્ય વિભાગે કે ગંભીર અસર નથી થતી. ત્યાં અમેરિકામાં એવા કેસીસ નથી જોવા મળ્યા. એટલે લોકો કદાચ આ ગેરમાન્યતા પણ રાખી રહ્યા હોય કે કદાચ વેક્સિન લીધા પછી પણ કોરોના તો થાય જ છે, એમાંથી આપણે બહાર નીકળવું પડશે. એનો માત્ર ને માત્ર એક જ જવાબ છે કે એમાં વેક્સિનના કારણે કોરોના નથી થયું. એમાં એવું છે કે તમે જે સેકન્ડ વેવ આવ્યું હતું, જે હમણાં ચાલુ થયું, એમાં જ્યારે લોકોએ વેક્સિન લેવાનું ચાલુ કર્યું, લોકોને ખબર જ નથી કે એમને ઓલરેડી કોવિડ થઈ ગયું છે અને પછી એ લોકોએ વેક્સિન લીધી. એટલે પછી વેક્સિનના કારણે જે તમને ફીવર આવે છે એમાં એ લોકોએ ટેસ્ટ કરાયો કે હવે કોવિડ થઈ ગયું છે. એટલે લોકોને એવો બહુ મોટો મિસકન્સેપ્શન છે કે વેક્સિન લીધા પછી બી કોરોના થાય છે. એનો એકચ્યુઅલી એક જ પેલું છે કે જે સેકન્ડ હર્ડ આવ્યું એમાં બધાને જ કોરોના થઈ ગયું હતું. જે ઇલેક્શનમાં ગયા, જે મેચ જોવા ગયા, જે લગ્નો પ્રસંગોમાં ગયા, એ બધાને વેક્સિન લેવાનો ટાઈમ આવ્યો અને એ જ વખતે કોરોના બી સ્પ્રેડ થયું. એનું એ જ એક સોલ્યુશન છે અને આન્સર છે. બિલકુલ કૌશિકભાઈ, હવે જ્યારે કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યું છે જો બાઇડન દ્વારા, તો કેટલો ફરક અત્યારે, કેટલો ડિફરન્સ અમેરિકામાં જોવા મળી રહ્યો છે જ્યારે વધુ કેસો હતા ત્યારે અને અત્યારે શું રાબેતા મુજબ જીવન થઈ ગયું છે બધાનું? ના, હજી પણ લોકોમાં હજી પણ બે લીધા છે. અને આજે હું પણ બહાર જઉં છું તો હું માસ્ક પહેરું છું. લોકોએ બાઇડન ચોક્કસ કીધું છે, ગઈકાલે એનાઉન્સમેન્ટ થઈ ગયું, CNN માં આવી ગયું, બધા જ ન્યૂઝ ચેનલોમાં, અમેરિકાની દરેક ન્યૂઝ ચેનલોમાં આવી ગયું. પણ બધે પોતપોતાની રીતે તકેદારી તો લેવી જ જોઈએ. એજ્યુકેટેડ માણસો અહીંયા એટલા બધા છે કે પોતપોતાની રીતે તકેદારી લે. બિલકુલ. એટલે વિકાસતાબેન, અહીં પણ એ જ કામ થવું જોઈએ. કદાચ આપણે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે પરંતુ સામેવાળી વ્યક્તિએ નથી લીધા, એટલે આપણે તો તમામ પ્રોટોકોલનું પાલન કરવું જ પડશે. આપણે ડબલ માસ્ક પહેરવાનું જ છે. જ્યાં સુધી ઇન્ડિયામાં કમ્પ્લીટ કોરોના ફ્રી નહીં થાય ત્યાં સુધી મારા ખ્યાલથી એને હજી 2 વર્ષ થશે અનફોર્ચ્યુનેટલી. એટલે તમે વેક્સિન લીધી હોય કે ના લીધી હોય, 2 માસ્ક પહેરો અને પ્રસંગોમાં ના જાઓ અને મોટી ગેધરિંગ્સ ના કરો. અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ખાલી અસેન્શિયલ કામ માટે ઘરની બહાર નીકળીએ અને માસ્ક પહેરીએ. તમે નાના છોકરાઓ હોય તો એમને સમજાવો, એમને એજ્યુકેટ કરો કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ બહુ જ સિરિયસ ગંભીર વસ્તુ છે. બિલકુલ વિકાસતાબેન, અને આપણી પોપ્યુલેશન પણ એટલી બધી છે. બીજી તરફ વેક્સિનનો સવાલ તો દૂર છે પરંતુ ગામડાઓમાં તો હજુ ટેસ્ટ માટે પણ રાહ જોવી પડે છે. RT-PCR ના રિઝલ્ટ 4-4 દિવસે આવે છે. આ સ્થિતિમાં આપણે વેક્સિનનો ટાર્ગેટ પૂરો કરવો. ખાલી ગામડાઓમાં નહીં, હું તમને ત્યાં રોકીશ, ખાલી ગામડાઓમાં નહીં, દિલ્હી જેવા શહેરમાં બી 4-4 દિવસ થાય છે RT-PCR ટેસ્ટ આવવાના, કારણ કે કેટલા બધા લોકોએ ટેસ્ટ લીધા છે એટલે એના રિઝલ્ટ આવવામાં બહુ જ વાર લાગી રહી છે. ખાલી ગામડામાં નહીં, બધે જ એવું થઈ રહ્યું છે અત્યારે. એટલે આમાંથી તો આપણે બહાર નીકળવાનું છે. ટેસ્ટિંગ તો વધારવાનું જ છે, સાથે સાથે વેક્સિનનો ટાર્ગેટ પણ આપણે જલ્દીથી પૂરો કરવાનો. ઇટ હેઝ ટુ ગો હેન્ડ ઇન હેન્ડ, એક સાથે બધું ચાલવું જોઈએ. બિલકુલ. કૌશિકભાઈ, એટલે ત્યાં કઈ રીતની આખરી પ્રક્રિયા ચાલતી હતી? ટેસ્ટિંગનું રિઝલ્ટ ક્યારે આવતું હતું? કેવી સારવાર ત્યાં મળતી હતી? તંત્ર કેવી રીતે સપોર્ટ કરતું હતું? દર્દીઓને ત્યાં કેવી સારવાર મળતી હતી? ના, અહીંયા તો બહુ સરસ રીતે દરેક વસ્તુ, ટેસ્ટિંગ પણ એટલું સરસ રીતે થતું હોય છે. તમારે ડ્રાઈવ થ્રુ પણ ટેસ્ટિંગ થાય છે, ડ્રાઈવ થ્રુ તમારે વેક્સિન થાય છે. બધી જ વસ્તુ એટલું મોડર્નાઇઝેશન છે કે તમારે તરત ને તરત રિપોર્ટ આવી બધી જ વસ્તુ તરત મળી જાય. અને મૂળ મુદ્દો એ છે કે તમે માસ્ક, તમે 2 વેક્સિન લીધી છે પણ તમને ધારો કે કોરોના નથી, તમે કોરોનાના પેશન્ટની સાથે તમે વાતચીત કરી, તમને એના રજકણ આયા તો એ રકમ બીજાને આપી શકો છો. તમને કશું નથી થવાનું પણ બીજાને આપી શકો છો. એટલે તમારે ટેક કેર કરવું. પણ અમેરિકા જ્યારે ઇન્ડિયા જેવી હાલત હતી લાસ્ટ યર, હું તમને જે કહેતી હતી મે, જૂન, માર્ચ પછી જે બધું ચાલુ થયું હતું એ વખતે અમેરિકાને બી ઇન્ડિયા જેવી જ હાલત હતી. હોસ્પિટલમાં બેડ નહોતા, લોકોને ઓક્સિજન નહોતા મળી રહ્યા, જે વડીલ લોકો હતા એમની મૃત્યુ થઈ રહી હતી એવરી ડે. અત્યાર સુધી અમેરિકામાં 5 લાખ લોકોની ડેથ થઈ ગઈ છે ફોર અ સુપર પાવર કન્ટ્રી લાઈક દેટ. અને તમે ન્યુયોર્કને જુઓ, ન્યુયોર્ક આટલું લાઇવલી સિટી છે. ઇટ વોઝ અ વોર ઝોન, ઇટ વોઝ અ વોર ઝોન. ત્યાં લોકો સ્ટ્રીટ્સ પર દેખાતા નતા. એટલે અમેરિકામાં બી, હું એવું નથી કહેતી એ સારી વસ્તુ છે કે અમેરિકામાં આવું થયું હતું, પણ અમેરિકા બીઇંગ સચ અ ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી, એમાં બી આવો પ્રોબ્લેમ થયો જ તો. એટલો બધો ભયંકર છે એટલો ખ્યાલ જ નતો. લોકો બિંદાસ પડતા હતા. હા, એટલે જે અનઅવેરનેસ જે હતી. મસ્ત હોટલોમાં જતા હતા, મસ્ત બધી જગ્યાએ થિયેટરોમાં જતા હતા, મસ્ત કોઈ પણ જગ્યાએ ગેધરિંગ હોય તો જતા હતા. એટલે પ્રમાણ વધી ગયું. અને પછી જેમ જેમ ખબર પડવા માંડી લોકોને
એમ ઘરમાં આજની તારીખમાં પણ સપ્ટેમ્બર એન્ડ સુધી દરેક ઓફિસોથી માંડીને દરેકે દરેક જગ્યાઓ હજી પણ બંધ રાખી છે લોકોએ. બધા વર્ક ફ્રોમ હોમ કામ કરે છે. આ બધી ટેક કેર કરે છે, એના હિસાબે જ બધું કામ પતે છે ને. બિલકુલ. એટલે બેદરકારી જ્યાં દાખવાય ત્યાં ગંભીર પરિણામો ભોગવવા જ પડે. એ અમેરિકા હોય કે ભારત હોય, Exactly. દરેક નાગરિકોએ સેલ્ફ ડિસિપ્લિન દાખવવી જ પડશે. અમેરિકા કોરોના મુક્ત થયું છે, ભારત પણ નીકળી જશે, પરંતુ એ પહેલા આપણે જાગૃતતા દાખવવી પડશે. તંત્રએ, સરકારે એ દિશામાં ઝડપી કામગીરી બનાવવી પડશે. વિસ્તારતાબેન, છેલ્લો સવાલ કે કઈ રીતની કામગીરી કરવી પડશે? કારણ કે આપણી સાથે પહેલા તો આપણી પાસે અનેક પ્રશ્નો છે. ગામડાઓમાં જેમ ટેસ્ટિંગ નથી થઈ રહ્યા, બીજું એ છે કે રસીકરણ ઝડપી બનાવવાનું છે, ત્રીજું એ કે લોકોએ બેદરકારી નથી દાખવવાની, અને ચોથું એ છે કે ગામડાઓમાં પણ વેક્સિનનો ટાર્ગેટ જલ્દી પૂરો કરવાનો છે. એટલે આમાં ગવર્મેન્ટે જ સૌથી વધારે સિટીઝન્સની મદદ કરવી પડશે. જે જિલ્લા પંચાયત છે, આ બધી જગ્યાઓ છે, એ બધાને એક સાથે હાથમાં લઈને કામ કરવું પડશે. એ લોકોને બી સમજાવવું પડશે. નાના નાના ગામડાઓમાં બી જે લોકો સત્તામાં છે એમને સમજાવવું પડશે કે આ બહુ ગંભીરની વસ્તુ છે, અને એમાં તમારે વેક્સિન અને ટેસ્ટ કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે એ જે સત્તામાં છે ગામડામાં, એ એમને સમજાવવું પડશે. તો એ લોકો એમના સિટીઝન્સને સમજાવી શકશે કે ભાઈ આ મજાકની વસ્તુ નથી, કે તમે ગામડામાં રહો છો એટલે તમારા સુધી કોરોના નહીં પહોંચે એવું નથી, બધે પહોંચી જશે. એટલે આ જ એ બહુ જ કેવું છે કે એક નાની નાની વસ્તુઓ એક સાથે મોટી થઈ જશે. એટલે બધાને ન્યૂઝ ચેનલ છે, વોટ્સએપ છે, અત્યારે બધા જ વોટ્સએપ પર હોય છે, એની પર તમે ફેક ન્યૂઝ મોકલો છો એના કરતાં તમે કંઈ પોઝિટિવ મોકલો, તમે કોઈ જાણકાર વાળું મોકલો, કે તમે નાનામાં નાના વ્યક્તિ જે છે એને સમજણ પડે કે ભાઈ આ શું વસ્તુ છે. હા, એટલે અમેરિકામાં સ્થિતિ ગંભીર હતી, બહાર નીકળી ગયું છે, ભારત પણ નીકળી જશે. લોકોના સહયોગની જરૂર છે અને કેન્દ્રએ પણ ઝડપી કામગીરી કરવી પડશે. વિતાસતાબેન અને કૌશિકભાઈ બંને ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો છેલ્લે એટલું જ કહેવાનું કે વધુમાં વધુ વેક્સિનનો લાભ લો, અને તો જ આપણે કોરોનામાંથી મુક્તિ મેળવી શકીશું. મને આપશો રજા. નમસ્કાર.